નમસ્કાર બાળમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે વિષય ગણિત ધોરણ 3નો અભ્યાસ કરીશું। તેમાં આપણો પાઠ સ્માર્ટ ચાર્ટ વિશે અભ્યાસ કરતા હતા અને તે આપણે ઘણું ભણી ગયેલા હતા। તો હવે તેના વિશે સમજીએ। તો જુઓ, તમારો હાથ કેટલો લાંબો છે તે બધાના આપણે ચાર્ટ અલગ અલગ બનાવતા હતા કે તમને ફૂલોનો રંગ, પછી ફૂલો કયા છે, કેટલા છે, બરાબર। આપણે પછી વાહનોની મુસાફરી કરવાની રીત એ જોયું, પછી મનપસંદ મીઠાઈ, કેટલા માણસોને કઈ મીઠાઈ ભાવે, પછી સૌથી વધારે કોને ભાવે, કોને ઓછી ભાવે, ટેલીમાર્ક કરતાં પણ શીખ્યા એ રીતે। તો હવે અહીંયા એ તમારે નાસ્તાની વાનગી, બરાબર, શાળામાં બાળકો નાસ્તામાં શું લાવે, સેવ મમરા કેટલા લાવે, બટેટા પૌવા કેટલા લાવે, ઢોકળા કેટલા લાવે, એ રીતે આપણે બધું જોયું। પછી છેલ્લે હાજરીનો ચાર્ટ પણ જોયો કે કુલ વિદ્યાર્થીની સંખ્યા એમાં હાજર છે કેટલા છે, ગેરહાજર કેટલા છે, સૌથી વધુ હાજર કયા ધોરણમાં, સૌથી ઓછા હાજર કયા ધોરણમાં, એ રીતે બધું આપણે જોઈ ગયા। હવે આપણે જોવાનું છે 4 મિત્રોનું જૂથ બનાવો। અહીં તમારે 4 મિત્રોનું જૂથ બનાવવું છે। નકામા કાગળની પટ્ટીઓ કાપવાની છે। પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ। પટ્ટીઓ સરખા પહોળાઈની જ હોવી જોઈએ। દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપવાનો છે, હથેળીથી કાંડા સુધી। હાથ એટલે કેટલું? હથેળીથી કાંડા સુધી, જે આપણે એક વેત જેવું કહેતા હોઈએ તેને, બરાબર। આપણી હથેળીનો ભાગથી વચ્ચેની આંગળી સુધીની લંબાઈ માપવાની છે। કોનો હાથ કેટલા સેમી લાંબો છે તે પટ્ટી કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખવાનું છે, બરાબર। જેવી રીતે અહીંયા લખ્યું છે, આ ગુરિંદર, બિંદુ, હરી, નેન્સી, શ્રીવી, અનિતા, પિયુ, રીનુ, મંગલ, તાન્યા, રાજુ, જહોન ને હરભજન, એ બધા અલગ અલગ નામ છે અને પોતાના પટ્ટી ઉપર, હાથની પટ્ટી ઉપર પોતાનું નામ લખવાનું છે। હવે એવી રીતે જોઈએ, રોહન, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા। તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી, બરાબર। અહીંયા હાથની લંબાઈ આ રીતે અને વિદ્યાર્થીના નામ અહીં નીચે। તો જેનું સૌથી ઓછું માપ છે તેને સૌથી આગળ રાખેલું છે। રોહન 8 સેમી, ગીતા 9 સેમી, જેકોબ 10 સેમી, એમ અલગ અલગ સેન્ટીમીટરનું છે। હજી કોઈ હરભજન હોય, બરાબર, તો હરભજનનું નામ અહીંયા હોય અને એનું 11 સેમી હોય તો તે અહીંયા લખેલું હોય, એ રીતે ચોંટાડવાની પટ્ટી। તો જુઓ, અને હવે આ ચિત્ર જે ચાર્ટ આપ્યો છે, આ રીતે પણ એક ચાર્ટ બનાવી શકાય અને આપણે તેના પરથી સવાલના જવાબ પણ આપી શકીએ। તો જુઓ, ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો। અહીં ચિત્ર જોવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે। જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં કેટલો વધુ લાંબો છે કે ઓછો લાંબો છે? તો જુએ, જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં લાંબો છે કે ટૂંકો છે? જુઓ, ફરીથી સમજીએ, જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં લાંબો છે કે ટૂંકો છે, બરાબર। તો 1 સેન્ટીમીટર આ હાથ કેવો છે? લાંબો છે। એટલે લાંબો કોનો હાથ છે? જેકોબનો, બરાબર। તો આપણને એ જ પૂછ્યું છે, તો અહીંયા વધુ છે। જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં વધુ લાંબો છે। હવે એવી રીતે ગીતાનું અને રોહનનું કહેવાનું છે। ગીતાના હાથની લંબાઈ, કોના હાથની લંબાઈ? ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં, કોના કરતાં? રોહનના હાથની લંબાઈ કરતાં વધારે છે। ગીતાની લંબાઈ પણ વધારે છે, પણ કોના કરતાં વધારે છે? તો આ રોહનના હાથની લંબાઈ કરતાં। પણ જેકોબનો હાથ પાછો ગીતાના હાથ કરતાંય વધારે લાંબો છે, બરાબર। પછી અહીંયા ત્રીજું જુઓ, જેકોબનો હાથ સૌથી લાંબો છે। કોનો હાથ સૌથી લાંબો છે? જેકોબનો હાથ સૌથી વધારે લાંબો છે। પછી રોહનનો હાથ સૌથી ટૂંકો છે। સૌથી ટૂંકો કોનો હાથ છે? તો અહીંયા રોહન છે। સૌથી ઊંચો હાથ, તો કે લાંબો હાથ ટૂંકમાં જેકોબનો છે। હવે એવી જ રીતે તમારા જૂથના તમામ મિત્રોને પટ્ટીથી ચોંટાડો, નીચે ચોંટાડો। તમારા હાથ માપવાનો છે, સૌથી ઓછો લાંબો હોય તેવો હાથ અહીંયા લગાવવાનો, પછી એનાથી ઊંચો, એનાથી ઊંચો, એનાથી ઊંચો, એમ આ રીતે તમારા ગ્રુપના મિત્રોના નામ અહીં લખવાના અને સેન્ટીમીટર અને એના નામ આ રીતે અહીં લખવાના છે કે કોનો હાથ કેટલા સેમી લાંબો છે તે, અને તમારે આ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે। હવે જુઓ, બાળકો શાળાએ આવે છે। અહીં બાળકો શાળાએ આવે છે, જુઓ,
બધા બાળકો સરખી રીતે ન આવતા હોય, જે એટલે વાહનની વ્યવસ્થા બધાને સરખી ન હોય. કોઈ બાળક સાયકલ લઈને આવતું હોય, કોઈ બાળક રિક્ષામાં આવતું હોય, કોઈ બાળક સ્કૂલ બસમાં આવતું હોય, કોઈ બાળકને પોતાના વાલી મૂકવા આવતા હોય, કોઈ 4 વ્હીલમાં આવતું હોય, બરાબર, કોઈ ચાલીને પણ આવતું હોય. એમ અલગ અલગ રસ્તા હોય, મતલબ અલગ અલગ પદ્ધતિ હોય બધાને આવવાની. તો ચિત્ર જુઓ અને કોઠો ભરો એવું આપણને કીધું છે. તો આવવાની રીત, બાળક કઈ રીતે આવે છે? તો ટ્રેક્ટરથી, બસથી, મોટરથી, ચાલીને ને સાયકલથી. તો જુઓ, ટ્રેક્ટરથી કેટલા બાળકો આવે છે? આ ટ્રેક્ટર બતાય છે, એમાં એક ચલાવવાવાળા હોય અને બાકી 3 બાળકો આપણને અહીં બતાય છે, એટલે અહીંયા બાળક 3 છે. બસમાં તો અહીંયા મેં ગણતરી કરી તો બસમાં મને 9 બાળક દેખાણા છે. મોટરમાં તો મોટરમાં એક ચલાવવાવાળા છે અને 2 બાળક છે, બરાબર. તો મેં અહીં મોટરમાં 4 વ્યક્તિ લખ્યા છે. અહીંયા હજી બીજી મોટર આવે છે પાછળ, તેમાં પણ બીજા 2 બાળક છે, એટલે 2 બાળક અહીંયા ને 2 બાળક અહીંયા, એટલે 4. ચાલીને કેટલા આવે છે? તો જુઓ, અહીં ચાલીને આ 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9 બાળકો ચાલીને આવેલા મને નજરે દેખાય છે. પછી સાયકલ લઈને કેટલા બાળકો આવે છે? જુઓ, તો સાયકલ લઈને આવતા બાળકોની સંખ્યા ગણીએ આપણે તો 2, 3, 4, 5. પછી આ બાળક છે તે એની અપંગ હોય એવું, હેન્ડીકેપ છે તેવું મને દેખાય છે, કે જેને પાછળથી 2 પકડી રાખે અને સાયકલથી મૂકવા આવે, પણ તે પોતાની સાયકલ જ છે, બરાબર. એટલે મેં અહીં 6 લખ્યા છે. બધાની ગણતરી પ્રમાણે કદાચ જવાબ અલગ પણ હોઈ શકે. તો આ રીતે લખ્યા છે. 3 વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા આવે છે. આપણે કોઠામાં 3 લખીએ. આપણે ચાર્ટના ટ્રેક્ટર પર 3 ચહેરા દોરીએ. તો જુઓ, અહીં એવો ચાર્ટ બનાવ્યો છે, વિદ્યાર્થીની સંખ્યા અને બસ દ્વારા ટ્રેક્ટર, સાયકલ, રિક્ષા અને પગપાળા આવતા વિદ્યાર્થી, બરાબર. તો જો ટ્રેક્ટરમાં આવતા વિદ્યાર્થી કેટલા છે? 3 છે. તો અહીં કેટલા ફેસ એટલે કે ચહેરા દોરેલા છે? આ 1, 2 અને 3 ચહેરા દોરેલા છે. તો બસમાં કેટલા બાળકો આવે છે? 9 બાળકો આવે છે. તો બસની ઉપર કેટલા ચહેરા દોરીશું? 9 ચહેરા દોરીશું. પછી સાયકલ લઈને આવતા બાળકો કેટલા છે? 6 છે. તો અહીંયા 6 ચહેરા દોરીશું. પછી રિક્ષા દ્વારા આવતા 4 બાળકો છે. જો આ રિક્ષા છે, બરાબર, એમાં 1, 2, 3 ને 4 બાળક આવે છે, તો અહીંયા 4 ચહેરા દોરેલા છે. પછી પગપાળા આવતા એટલે કે ચાલીને આવતા બાળકો 9 છે, તો અહીંયા 9 ચહેરા દોરેલા છે. આ રીતે તમે ચહેરા પણ દોરી શકો. આપણે વિદ્યાર્થી હાજર છે, ગેરહાજર છે તેનો ચાર્ટ બનાવ્યો હતો, તો તેમાં પણ આપણે આ રીતે ચહેરા દોર્યા હતા. તો આ ચહેરાથી આપણે ચહેરા જ ગણવાના, સંખ્યા ગણવાની નહીં, તો ખબર પડે કે આજના વિદ્યાર્થી આ રીતે શાળાએ આવેલા છે. હવે જે ચાર્ટ છે તેના પરથી આપણે અહીં જવાબ આપીશું. ખાલી જગ્યા પૂરો. સૌથી વધુ વિદ્યાર્થીઓ શેમાં આવે છે? બસ ઉપર શાળાએ આવે છે, કેમ કે બસમાં સૌથી વધારે આવતા હતા ને 9 બાળકો. પછી ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી છે? સાયકલ લઈને આવતા 6 છે ને ચાલીને આવતા 9 છે, તો સાયકલ લઈને આવતા વધારે થયા ને? હા, તો અહીંયા લખ્યું વધુ છે. પછી ખાલી જગ્યા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, તો સૌથી ઓછા કયા છે? ટ્રેક્ટર દ્વારા. એમાં 3 જ વિદ્યાર્થી ટ્રેક્ટર દ્વારા આવે છે, એટલે સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા વાહન દ્વારા આવે છે? તો ટ્રેક્ટર દ્વારા. હવે તો શું આ સ્માર્ટ ચાર્ટ નથી? હા, છે ને, સ્માર્ટ ચાર્ટ જ કહેવાય. ફક્ત તેને જોઈને આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ. ચાલો આવા બીજા વધારે ચાર્ટ બનાવીએ. તો તમારે એવો ચાર્ટ બનાવવાનો છે અને એ હોમવર્કમાં છે. મહાવરો: તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારો પોતાનો સ્માર્ટ ચાર્ટ બનાવો. કઈ રીતે બનાવવાનો છે? તો એવું બનાવવાનું છે કે કયા પક્ષીને સૌથી વધારે રંગ છે, તો તમે એ સ્માર્ટ ચાર્ટ બનાવવો હોય તો અહીંયા કયા પક્ષીને વધારે રંગ છે, બરાબર, અને અહીંયા રંગના નામ, અહીંયા પક્ષીના નામ. તો એ રીતે કયા પક્ષીને કયો રંગ વધારે ગમે છે? તો અહીંયા મોર છે, તો મોરને કયા રંગ છે? તો લાલ છે, પીળો છે, કેસરી છે, કેટલા વધારે રંગ છે, એ રીતે તમે બનાવી શકો, કેમ કે મોરમાં તો ઘણા બધા રંગો જોવા મળે.
પછી જેમ કે પોપટ છે તો પોપટ છે બરાબર, તો પોપટને એક જ કલર હોય, કદાચ બે કલર હોય, કાળો કંઠ હોય, કોક આમ લીલો હોય, બાકી બે કલરના પોપટ હોય નહીં. એ રીતે પક્ષીના અલગ અલગ જેટલા પક્ષી હોય એને એક પક્ષીને કેટલા કલર હોય. કાગડો છે તો એ કાળા કલરનો જ હોય, તો એને એક જ રંગ હોય બરાબર. પછી હવે એના પરથી આપણે શું જવાબ આપવાનો છે કે કયા પક્ષીને સૌથી વધારે રંગ છે, તો મોરને સૌથી વધારે રંગ હોય, કેમ કે એમાં ઘણા બધા રંગો હોય. પછી આ કે છે મને એવું કયું પ્રાણી છે જેને પાળવું વધારે ગમે છે, બરાબર. પાલતું પ્રાણી હોય તો આપણે એના નામ બનાવવાના. તો જેમ કે અહીંયા સસલું છે, પછી બિલાડી છે, કૂતરો છે, ગાય છે, એ બધા પાલતુ પ્રાણીના નામ અહીંયા લખ્યા, જેમ કે ગાય, પછી સસલું, પછી કૂતરો, પછી બિલાડી. પછી બધાને તમારે 10 બાળકોને અથવા તો આજુબાજુ રહેતા મિત્રોને તમારે પૂછવાનું તમને ગાય પાળવી ગમે, સસલું, કૂતરો, જેનો સવાલનો જવાબ જે મળે તેના અંદાજે 5 કે 7 લોકોએ એવું કીધું છે કે બિલાડી પાળવી ગમે, કૂતરો પાળવો ગમે એવા લોકો છે 5, સસલું પાળવું ગમે એવા લોકો છે 4 અને ગાય પાળવી ગમે એવા લોકો છે 2. તો તમારે ત્યાં કંઈક નિશાની કરવાની હોય, જેમ કે તમે સ્ટાર પણ કરી શકો. તો 2 જણાને ગાય પાળવી ગમે. પછી સૌથી વધારે પાળવું ગમતું પ્રાણી કયું, તો સૌથી વધારે પાળવું ગમતું પ્રાણી છે બિલાડી. તો ત્યાં આગળ કેટલા સ્ટાર કરવાના, 7 સ્ટાર આ રીતે કરવાના, બરાબર. આ રીતે તમે સ્માર્ટ ચાર્ટ બનાવી શકો છો. તો આ 2 ચાર્ટ તમારે હોમવર્કમાં બનાવવાના છે. હવે જુઓ શાકભાજી જે તમને ગમતી નથી. ગમતી હોય એ તો ઘણી બધી શાકભાજી મળી રહે, અને જે ન ગમતી હોય એ શાકભાજી બહુ ઓછી જોવા મળે. તે સૌથી વધુ ન ગમતી શાકભાજી કઈ છે, તમારા મિત્રોને પૂછો અને કોઠો પૂર્ણ કરો. તો અહીં કેટલીક મેં તારણ કાઢેલું છે. દૂધી છે, પછી કારેલા, સરગવો, ટીંડોળા, રીંગણા, તુરિયા, આ બધા શાકભાજી એવા છે કે જે બાળકોને ગમતા નથી હોતા. તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. દૂધી છે એ 3 બાળકોને નથી ગમતી, કારેલા છે એ 6 બાળકોને નથી ગમતા, સરગવો છે એ 4 બાળકોને નથી ગમતો, ટીંડોળા છે એ 7 બાળકોને નથી ગમતા, પછી રીંગણા છે એ 5 બાળકોને નથી પસંદ, અને તુરિયા છે એ 8 બાળકોને પસંદ નથી. તો જુઓ અહીં આ ચાર્ટનો ઉપયોગ કરીને ચાર્ટમાં ચહેરા દોરવાના છે. અણગમતી શાકભાજીના મથાળે દરેક બાળક માટે એક ચહેરો દોરીશું. તો સૌથી વધુ અણગમતી શાકભાજી કઈ છે, સૌથી વધારે કોને નથી ગમતું, 8 જણા એવું કહે છે અમને તુરિયા ગમતા નથી, અમને ભાવતી નથી. સૌથી ઓછા બાળકોની અણગમતી શાકભાજી કઈ છે, દૂધી 3 બાળકોને પસંદ નથી. તો હવે જુઓ વિદ્યાર્થીઓની સંખ્યા, દૂધી, રીંગણા, સરગવો અને તુરિયા અણગમતી શાકભાજી અહીં 4 જ કોષ્ટકમાં સમાઈ શકે તેમ હતા. તમે બધા જ શાકભાજી તમે કદાચ લઈ શકો. તો અહીં મેં અલગ અલગ શાકભાજીના નામ અહીં કોષ્ટકમાં લીધા છે. તો દૂધી છે તો એ 3 જણાને પસંદ નથી. રીંગણા છે એ 1, 2, 3, 4 અને 5 જણાને પસંદ નથી. સરગવો છે એ 4 જણાને પસંદ નથી, અને તુરિયા છે એ 8 લોકોને પસંદ નથી. તો આ ઉપરથી આપણે સ્માર્ટ ચાર્ટ બનાવી શક્યા. તો બાળમિત્રો, તમને અહીં આ રીતે સ્માર્ટ ચાર્ટ બનાવતા શીખ્યા અને તમને મજા પણ ખૂબ આવી હશે. તો આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. સ્માર્ટ ચાર્ટ તમારે બધા જ ચાર્ટ તમારી હોમવર્ક બુકમાં પણ કરવાના છે અને પાઠ્યપુસ્તકમાં કરવાના છે. પણ હા, મહાવરો જરૂરથી કરશો.